નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। બિહારમાં છેલ્લા 2-3 દિવસથી ચાલતા રાજકીય નાટકનો અંત આવ્યો છે। નીતિશ કુમારે રાજ્યના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું અને ફરીથી નીતિશ કુમાર રાજ્યના મુખ્યમંત્રી બની ગયા છે। ત્યારે શું છે સમગ્ર મામલો, જાણીએ આ ખાસ અહેવાલમાં। જેડીયુ પ્રમુખ નીતિશ કુમારે એનડીએસ ગઠબંધન સાથે મળીને ફરી એકવાર રાજ્યમાં સરકાર બનાવી લીધી છે। નીતિશ કુમારે આજે બિહારના મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કરી હતી। આ સાથે જ નીતિશ બિહારના 9મી વાર મુખ્યમંત્રી બન્યા છે। નીતિશ કુમારના રાજીનામા બાદ બિહારમાં ભલે નવી સરકાર બનવા જઈ રહી હોય, પરંતુ જેડીયુ ચીફ જ મુખ્યમંત્રી પદ પર રહે છે। નીતિશ કુમારે રવિવારે સાંજે 9મી વખત બિહારના સીએમ તરીકે શપથ લીધા છે। ચિરાગ પાસવાન, જીતન રામ માંઝી અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ઘણા મોટા નેતાઓ આ શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા। મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું હતું। નીતિશ કુમારે આ દરમિયાન કહ્યું હતું કે હવે મહાગઠબંધન સાથે રહેવું મુશ્કેલ થઈ ગયું છે। તેમણે કહ્યું કે આરજેડી દરેક કામનો શ્રેય લે છે। તેઓ સરકારી નોકરીઓ આપવામાં તેમના નામ જ લેતા હતા। ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે બિહાર અને જેડીયુ ભાજપ ગઠબંધનના સીએમ પદ પરથી નીતિશ કુમારના રાજીનામા પર પ્રહારો કર્યા છે। તેમણે કહ્યું કે હું શરૂઆતથી જ કહેતો આવ્યો છું કે નીતિશ કુમાર ગમે ત્યારે પક્ષ બદલી શકે છે। તે તેમનો એક ભાગ બની ગયો છે। તે રાજકારણમાં સૌથી મોટા પલટીમાર છે। પરંતુ આનાથી એ પણ સાબિત થઈ ગયું છે કે માત્ર નીતિશ કુમાર જ નહીં, પરંતુ ભાજપ અને અન્ય દરેક નેતા પણ પલટીમાર જ છે। જે ભાજપના સભ્યો અગાઉ આક્ષેપો કરતા હતા, તેઓ આજે અનેક મુદ્દાઓ પર તેમનું સ્વાગત કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। નીતિશ કુમારે ફરી એકવાર ગઠબંધન તોડીને વધુ એક ગુલાટ મારી દીધી અને મહાગઠબંધનનો અંત લાવતા એનડીએ સાથે જોડાઈ જવાનો નિર્ણય કરીને સૌ કોઈને અચરજ પમાડી દીધો છે। આ સૌની વચ્ચે બિહારમાં અને રાષ્ટ્રીય સ્તરે ઇન્ડિયા ગઠબંધનમાં તેમના સહયોગી રહી ચૂકેલા રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસે તેમના પર આકરા પ્રહારો કર્યા છે। ત્યારે શું છે સમગ્ર મામલો, જાણીએ આ ખાસ અહેવાલમાં। આરજેડી નેતા એઝાદ અહેમદે નીતિશ કુમાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે યુવાનોના સપનાને સાકાર કરનાર તેજસ્વી યાદવને દગો આપ્યો છે। વધુમાં જણાવતા કહ્યું કે અમે તમને સમર્થન આપીને તમારું અસ્તિત્વ અને તમારી પાર્ટી બચાવી હતી, પરંતુ આજે તમે સ્વાર્થમાં રાજીનામું આપીને યુવા નેતા તેજસ્વી યાદવની વિચારણાને ઠેસ પહોંચાડી છે। આજે ઠગ અને લોભીઓનું ગઠબંધન તૈયાર થઈ રહ્યું છે। નીતિશ કુમારના રાજીનામા વિશેની વાતચીતમાં મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે અમને પહેલાથી જ સંકેત મળી ગયા હતા કે નીતિશ કુમાર ફરી ગુલાટ મારશે। અમે પહેલા પણ લડતા રહ્યા છીએ અને આગળ પણ લડતા રહીશું। અમે ઇન્ડિયા ગઠબંધનને જોડી રાખવા મૌન સાધી રાખ્યું છે। તેજસ્વી અને લાલુ યાદવે જે કહ્યું હતું તે વાત સાચી સાબિત થઈ છે। દેશમાં ઘણા લોકો છે જે આયા રામ ગયા રામ છે। કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે નીતિશ કુમારની આ ગુલાટ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા કહ્યું હતું કે વારંવાર રાજકીય ભાગીદારો બદલનાર નીતિશ કુમાર રંગ બદલવામાં ગિરગિટને મજબૂત ટક્કર આપી રહ્યા છે। આ વિશ્વાસઘાતના નિષ્ણાંત અને તેમને ઇશારો પર નચાવનારા લોકોને બિહારની પ્રજા માફ નહીં કરે। વાત સ્પષ્ટ છે કે ભારત જોડો ન્યાય યાત્રાથી વડાપ્રધાન તથા ભાજપ ગભરાઈ રહ્યા છે અને તેનાથી ધ્યાન ભટકાવવા માટે આ રાજકીય ડ્રામા રચવામાં આવી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। બિહારમાં નીતિશ કુમારે અંતે મહાગઠબંધનનો સાથ છોડીને એનડીએ ગઠબંધનની સરકાર બનાવી છે। આજે નીતિશ કુમાર 9મી વખત બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે। ત્યારે હવે અખિલેશ યાદવ અને તેજસ્વી યાદવે ભાજપ પર ગુસ્સો ઠાલવ્યો છે। શું છે સમગ્ર માહિતી, જાણીશું આ અહેવાલમાં। બિહારમાં નીતિશ કુમારે અંતે મહાગઠબંધનનો સાથ છોડીને એનડીએ ગઠબંધનની સરકાર બનાવી છે। આજે નીતિશ કુમારે 9મી વખત બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે। ત્યારે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યું કે આ ભાજપની લોકસભા ચૂંટણી હારવાની હતાશાનું પરિણામ છે, જેનાથી ષડયંત્ર રચીને એક ભાવિ વડાપ્રધાનને પોતાની સાથે મિલાવીને મુખ્યમંત્રી પદ સુધી સીમિત કરી દીધા છે। ભાજપે બિહારની જનતાનું અપમાન કર્યું છે અને જનમતનું પણ। જનતા આ અપમાનનો જવાબ ભાજપ ગઠબંધનને લોકસભા ચૂંટણી હરાવીને આપશે। બિહારના તમામ લોકો આગામી મત બિહારનું સન્માન બચાવવા માટે આપશે અને ભાજપને હરાવવા માટે આપશે। આ અગાઉ કરેલા એક ટ્વીટમાં અખિલેશે લખ્યું હતું કે ભાજપ પોતાના જીવનકાળમાં આટલી નબળી ન હતી જેટલી આજે થઈ ગઈ છે। આજે વિશ્વાસઘાતનો નવો રેકોર્ડ બનાવ્યો છે।
જનતા આનો જડબાતોડ જવાબ આપ. કોઈ તમારા પર વિશ્વાસ ન કરે, એક વ્યક્તિ તરીકે કોઈને આનાથી મોટી હાર બીજી કોઈ ન હોઈ શકે. તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે નીતિશ કુમાર પર નિશાન સાધ્યું હતું. એમણે કહ્યું હતું કે બિહારમાં હજુ ખેલા થવાનો બાકી છે. અમે તે મુખ્યમંત્રી સાથે કામ કરાવ્યું જેમની પાસે કોઈ વિઝન જ ન હતું. બિહારમાં હજુ તો ખેલ શરૂ થયો છે, ખેલા થવાનો હજી બાકી છે. અમે ગુસ્સામાં નથી, અમે નારાજ પણ નથી. હજુ તો ખેલ શરૂ થયો છે, હજુ ઘણું બધું બાકી છે. હું જે કહું છું તે કરું છું. જનતા અમારી સાથે છે. અમે અમારા કામનું ક્રેડિટ કેમ લઈએ? પહેલાથી જ નીતિશ કુમાર કહેતા હતા કે નાણાં ક્યાંથી આવશે. મુખ્યમંત્રી જેને અશક્ય કહેતા હતા, અમે તેમને શક્ય કહેવાનું શીખવાડ્યું હતું. અમે લોકોએ તેમની પાસેથી કામ કરાવ્યું. અમે લોકોએ સંયમ સાથે ગઠબંધનના ધર્મનું પાલન કર્યું. હવે હું ભાજપને શુભકામના પાઠવવા માંગુ છું. નાયબ મુખ્યમંત્રી તરીકે રાજદના લોકોએ ઘણું કામ કર્યું જે આ લોકોને પચી રહ્યા નથી. અમે ઘણી આશા સાથે સરકાર બનાવી હતી. તેનાથી ઇન્ડિયા ગઠબંધનમાં કોઈ ફરક નહીં પડે, તે મજબૂત છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. આસામ સીએમ હિમંતા બિસ્વા શર્માએ આરોપ મૂક્યો છે કે આસામમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં આયોજિત ભારત જોડો ન્યાયયાત્રા દરમિયાન રાહુલ ગાંધીના હમશકલનો ઉપયોગ કરાયો હતો. જ્યારે તેમને આ દાવા અંગે સવાલ કરાયો તો તેમણે કહ્યું કે હું જલ્દી તેનું નામ સરનામું જાહેર કરીશ. તેમણે વધુમાં કહ્યું કે હું એમ જ હવામાં વાતો નથી કરતો. હમશકલનું નામ અને કેવી રીતે આ બધું કરાયું તેની સંપૂર્ણ જાણકારી શેર કરીશ. બસ થોડાક દિવસ રાહ જુઓ. શનિવારે આસામ સીએમ સોનિતપુર જિલ્લામાં ગયા હતા. ત્યાં મીડિયા સાથેની વાતચીતમાં તેમણે આ ઘટસ્ફોટ કર્યો હતો. તેમણે કહ્યું કે હું દિબ્રુગઢમાં રહીશ અને આગામી દિવસે ગુવાહાટી જઈશ. એકવાર જ્યારે હું ગુવાહાટી પહોંચી જઈશ તો હું હમશકલનું નામ અને સરનામાની જાણકારી શેર કરીશ. ભારત જોડો ન્યાયયાત્રા 2 દિવસના વિરામ બાદ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીથી ફરી શરૂ થઈ છે. ત્યારે ફરી યાત્રા પર નીકળતા પહેલા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે આજે દેશ નિર્ણાયક મોરચે છે. ઘણા બલિદાનો પછી મળેલા અધિકારોના રક્ષણ માટે ન્યાયના આ અભિયાનમાં સહયોગ આપો. અન્યાય સામેની આ ઐતિહાસિક લડાઈમાં તમારું નામ નોંધાવો. આ યાત્રાના સંદર્ભે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટીએમસી નેતા અને મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર લખીને રાજ્યમાં કાર્યક્રમોનું આયોજન સુચારુ રીતે થાય તે સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હરિયાણાના જીંદમાં જનસભા સંબોધિત કરી હતી. ત્યારે આ દરમિયાન કેજરીવાલે વિપક્ષી પાર્ટીઓ પર જોરદાર નિશાન સાધ્યું હતું. કેજરીવાલે આ જનસભામાં ત્યાં સુધી કહ્યું કે જો તેમની 5 માંગ પૂરી કરી દેવામાં આવે તો તેઓ રાજનીતિ છોડી દેશે. અરવિંદ કેજરીવાલે ડાયરેક્ટ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે આજે ભાજપને સૌથી વધુ ખતરો આમ આદમી પાર્ટી અને મારાથી છે. ત્યારે શું છે સમગ્ર મામલો, જાણીએ આ ખાસ અહેવાલમાં. આ જનસભામાં કેજરીવાલે પોતાની 5 માંગ ગણાવી અને કહ્યું કે જો આ વાયદા પૂરા કરવામાં આવ્યા તો તેઓ રાજકારણ છોડી દેશે. કેજરીવાલે કહ્યું કે હું અહીં સત્તા માટે નથી આવ્યો, હું અહીં પૈસા કમાવા માટે નથી આવ્યો અને ન તો મંત્રી કે મુખ્યમંત્રી બનવા માટે આવ્યો છું. કેજરીવાલે કહ્યું કે 140 કરોડ લોકો તરફથી પહેલી માંગ એ છે કે આ દેશની શિક્ષણ વ્યવસ્થા ઠીક કરી દો. સૌ લોકો માટે સમાન શિક્ષણની વ્યવસ્થા કરી દો. અમીર ગરીબ તમામને એક સમાન શિક્ષણ મળવું જોઈએ. બીજી માંગ એ છે કે પૂરા દેશની અંદર બધાને યોગ્ય સ્વાસ્થ્ય સેવા મળવી જોઈએ. તે પછી ગરીબ હોય કે અમીર, આખા દેશમાં હોસ્પિટલ ઠીક કરાવી દો તો કેજરીવાલ રાજકારણ છોડી દેશે. કેજરીવાલે પોતાની ત્રીજી માંગ અંગે જણાવ્યું હતું કે મોંઘવારી ઘટાડી દો, કેજરીવાલ રાજનીતિ છોડી દેશે. અમે દિલ્હી અને પંજાબમાં મોંઘવારી ઘટાડી દીધી છે. દેશમાં મોંઘવારીને લઈને ષડયંત્ર ચાલી રહ્યું છે. ચોથી માંગનો ઉલ્લેખ કરતા કેજરીવાલે કહ્યું દરેક હાથને રોજગારી આપો અને 5મી માંગ અંગે કહ્યું હતું કે દેશમાં વીજળી છે, ગરીબો માટે વીજળી નિઃશુલ્ક કરી દો અને આખા દેશમાં વીજળી તમામને 24 કલાકમાં આપી દો તો હું રાજકારણ છોડી દઈશ. અરવિંદ કેજરીવાલે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે આ લોકો સૌથી વધુ હેરાન આમ આદમી પાર્ટીને કરે છે કે મારી પાછળ પડ્યા છે, મારો શું વાંક છે. અંતે આ લોકો આમ આદમી પાર્ટીની પાછળ કેમ પડ્યા છે. જે બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું અમે આ દેશની શિક્ષણ વ્યવસ્થા બદલવા માંગીએ છીએ, તે અમારો વાંક છે. અમે આ દેશની સ્વાસ્થ્ય વ્યવસ્થાને બદલવા માંગીએ છીએ, હોસ્પિટલ ઠીક કરવા માંગીએ છીએ, ગરીબોને મફતમાં દવાઓ આપવા માંગીએ છીએ, ગરીબોને મફતમાં સારવાર આપવા માંગીએ છીએ. તેથી આ લોકો અમારી પાછળ પડ્યા છે.
અમે દેશમાં વીજળી વ્યવસ્થાને ઠીક કરવા માંગીએ છીએ. અમે તમને નિઃશુલ્ક વીજળી આપવા માંગીએ છીએ. તમને 24 કલાક વીજળી આપવા માંગીએ છીએ. તેથી આ લોકો અમારી પાછળ પડ્યા છે. અમે ભ્રષ્ટાચાર ખતમ કરવા માંગીએ છીએ. તેથી આ લોકો અમારી પાછળ પડ્યા. જો અમે પણ તેમની જેમ પૈસા ખાવા લાગ્યા અને તેમને થોડા પૈસા મોકલી દેશો તો કહેશે કે કેજરીવાલ ઘણો સારો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સંસદ પર હુમલો થયા બાદ સંસદની મુલાકાત લેનારા લોકોની એન્ટ્રી સિસ્ટમમાં બદલાવ કરવામાં આવ્યો છે. હવેથી નવી સિસ્ટમ પ્રમાણે દર્શકોએ સંસદમાં પ્રવેશ માટે 3 સ્ટેપમાંથી પસાર થવું પડશે. સૌપ્રથમ સંસદમાં પ્રવેશ માટે મોબાઈલ પર આવેલ QR કોડ એપ્રૂવ કરાવવાનો રહેશે. તેની પ્રિન્ટઆઉટ અને આધાર કાર્ડ સાથે રાખવાનું રહેશે. તેના વેરિફિકેશન બાદ રિસેપ્શન પર બાયોમેટ્રિક લેવાશે અને ફોટોગ્રાફ પણ પાડવામાં આવશે. ત્યારબાદ દર્શકને વિઝિટર્સ ગેલેરી માટે સ્માર્ટ કાર્ડ ઇસ્યુ કરાશે. દર્શકોની ગેલેરીમાં પ્રવેશ માટે આ જે સ્માર્ટ કાર્ડ છે તે ટેપ કરવું પડશે અને બાયોમેટ્રિક તપાસ થશે અને તેના પછી જ બેરિયર ખુલશે અને જતી વખતે દર્શકોએ સ્માર્ટ કાર્ડ જમા કરાવવો પડશે. સ્માર્ટ કાર્ડ જમા ન કરાવનાર વ્યક્તિને ભવિષ્યમાં ક્યારેય સંસદના પરિસરમાં એન્ટ્રી મળશે નહીં. દેશની પહેલી ગર્ભનિરોધક ગોળી સહેલી બનાવનાર ડોક્ટર નિત્યા આનંદનું 27મી જાન્યુઆરીના રોજ 99 વર્ષની વયે નિધન થયું છે. છેલ્લા 3 મહિનાથી તેમને લખનૌ PGI હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની ICUમાં સારવાર ચાલી રહી હતી. ડોક્ટર નિત્યા આનંદના નામે 130 પેટન્ટ હતી અને દુનિયાભરની જર્નલમાં તેમના 400 સંશોધન પેપર પ્રકાશિત થયા હતા. તેમજ ભારત સરકાર દ્વારા 2012માં પદ્મશ્રી આપી તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. દિલ્હીમાં શનિવારે મોડી રાત્રે કાળકાજી મંદિરમાં જાગરણ દરમિયાન સ્ટેજ તૂટી પડતા 17 લોકો ઘાયલ થયા હતા, જ્યારે 45 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું. આ ઘટના રાત્રે 12:30 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. ગત રાત્રે દિલ્હીના નહેરુ પ્લેસ સ્થિત કાળકાજી મંદિરના મહંત પરિસરમાં બનાવેલ સ્ટેજ તૂટ્યો હતો. કાળકાજી મંદિરમાં માતાના જાગરણ માટે લાકડા અને લોખંડની ફ્રેમ વડે સ્ટેજ બનાવવામાં આવ્યું હતું, જે તૂટવાને કારણે 17 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દુર્ઘટનામાં એક વ્યક્તિના મોતની પણ માહિતી છે. આ જાગરણમાં બોલિવૂડના પ્રખ્યાત સિંગર બી પ્રાંક પહોંચ્યા હતા અને તેમને જોવા માટે 1500 થી 1600 લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી, જે આયોજકો અને VIPના પરિવારજનોને બેસવા માટે બનાવેલ સ્ટેજ પર ચડી જતા સ્ટેજ તૂટ્યો હતો અને ત્યારે ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે આયોજકો વિરુદ્ધ FIR નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. અબુધાબીમાં રામ મંદિર જેવું ભવ્ય મંદિર 700 કરોડના ખર્ચે બનવાનું કામ પૂર્ણતાના આરે છે, જેનો શિલાન્યાસ 6 વર્ષ પહેલા કરવામાં આવ્યો હતો. આ હિન્દુ મંદિરનું નિર્માણ 27 એકર વિસ્તારમાં કરવામાં આવ્યું છે. વધુ જાણીએ આ અહેવાલમાં. દેશ સંયુક્ત આરબ અમીરાતના આબુધાબીમાં રામ મંદિર જેવું જ ભવ્ય મંદિર બનાવવાનું કામ હવે પૂર્ણતાના આરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14મી ફેબ્રુઆરીએ વસંત પંચમીના રોજ પ્રાણ પ્રતિષ્ઠાના અવસર પર આ રામ મંદિર BAPSનું ઉદ્ઘાટન કરશે. આબુધાબીના સાંસ્કૃતિક જિલ્લામાં 27 એકર વિસ્તારમાં હિન્દુ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમાંથી અડધા ભાગમાં પાર્કિંગ છે. તેનો શિલાન્યાસ 6 વર્ષ પહેલા કરવામાં આવ્યો હતો. મંદિરનો મુખ્ય ગુંબજ પૃથ્વી, જળ, અગ્નિ, આકાશ અને વાયુની સાથે અરબી સ્થાપત્યમાં ચંદ્રને દર્શાવવામાં આવ્યો છે, જેનું મુસ્લિમ સમુદાયમાં પણ ઘણું મહત્વ છે. આ મંદિર તમામ ધર્મોનું સ્વાગત કરશે અને ભારતીય અને આરબ સંસ્કૃતિના સંમિશ્રણનું ઉદાહરણ બનશે. આબુધાબીમાં મંદિરનું નિર્માણ અંતિમ તબક્કામાં છે. 700 કરોડના ખર્ચે બનેલા આ મંદિરમાં લોખંડ કે સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. સ્વયંસેવક યોગેશ ઠાકરે જણાવ્યું હતું કે થાંભલાથી છત સુધી કોતરણીઓ કરવામાં આવી છે. ભારતમાંથી 700 કન્ટેનરમાં 20 થી વધુ પથ્થરો અને માર્બલ મોકલાયા હતા. મંદિરમાં 10,000 લોકો બેસી શકશે. મંદિરની દિવાલ પર અરેબિક પ્રદેશ, ચાઇનીઝ, એઝટેક અને મેસોપોટેમિયાની 14 વાર્તાઓ હશે, જે વિવિધ સંસ્કૃતિના જોડાણ દર્શાવે છે. આ મંદિર UAEની સંવાદિતા અને સહ અસ્તિત્વની નીતિનું ઉદાહરણ હશે. 1997માં જ્યારે ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અહીં આવ્યા હતા, ત્યારે તેમને સ્વપ્ન આવ્યું હતું કે અહીં એક હિન્દુ મંદિર બનાવવામાં આવશે. આજે 27 વર્ષ પછી આ સપનું સાકાર થઈ રહ્યું છે. 7 અમીરાતમાંથી રેતી લાવીને મંદિરના દ્વાર પર રેતીનો ટેકરો બનાવવામાં આવ્યો છે.
ગંગાના કિનારે 96 ઘંટ સ્થાપિત કરવામાં આવ્યા છે, જે 96 વર્ષની તપસ્યાનું પ્રતિનિધિત્વ કરે છે. નેનો ટાઇલ્સ જે ઠંડી રહે છે તે મંદિરના રસ્તા પર લગાવવામાં આવી છે. મંદિરમાં 7 શિખરો છે, જે યુએનના 7 અમીરાતનું પ્રતિનિધિત્વ કરે છે. મંદિરમાં 7 દેવી દેવતાઓ, જેમાં રામ, સીતા, શિવ, પાર્વતીનો સમાવેશ થાય છે. મહાભારત અને ગીતાની વાર્તાઓને બહારની દિવાલોના પથ્થરો પર હસ્તકલા દ્વારા દર્શાવવામાં આવી છે. દિવાલો પરના પથ્થરો પર સમગ્ર રામાયણ, જગન્નાથ યાત્રા અને શિવ પુરાણ પણ કોતરવામાં આવેલ છે. આખું અયોધ્યા શહેર 3D ફોર્મેટમાં પથ્થરની રચનામાં કોતરવામાં આવ્યું છે. આપણે બાળપણમાં સાંભળેલી બધી વાર્તાઓ પરિક્રમા કરતી વખતે કોતરણીના રૂપમાં જોઈ શકાશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ફોર્બ્સ દ્વારા હાલના અબજોપતિઓની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં લક્ઝરી બ્રાન્ડ LVMHના માલિક બર્નાર્ડ અર્નોલ્ટ એ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. બર્નાર્ડ અર્નોલ્ટ ટેસ્લાના CEO એલોન મસ્કને પછાડીને પહેલા નંબર પર આવી ગયા છે. તો બર્નાર્ડ અર્નોલ્ટની કુલ સંપત્તિ $207.8 અબજ, જ્યારે મસ્કની કુલ સંપત્તિ $204.7 અબજ છે. ફોર્બ્સની યાદીમાં બર્નાર્ડ અર્નોલ્ટ પ્રથમ ક્રમે, બીજા ક્રમે એલોન મસ્ક અને જેફ બેઝોસ ત્રીજા ક્રમે રહ્યા છે. ભારતના મુકેશ અંબાણી $104.4 અબજની સંપત્તિ સાથે વિશ્વના 11મા સૌથી ધનિક વ્યક્તિ છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના લોકો ઇસ્લામાબાદના અત્યારોથી કંટાળી ગયા છે, ત્યારે પાકિસ્તાન ઘણા દાયકાઓથી તેમની સાથે બીજા વર્ગનો દરજ્જો આપી રહ્યું છે. મુઝફ્ફરાબાદમાં એક રેલીને સંબોધતા પીઓકેના રાજકીય કાર્યકરોએ ખુલ્લેઆમ પાકિસ્તાની સેના અને શાસન સામે પોતાનો ગુસ્સો અને દુઃખ વ્યક્ત કર્યું હતું. પીઓકેમાં લાંબા સમયથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલા નેતા અને રાજકીય કાર્યકર્તા તોકીર ગિલાનીએ કહ્યું, પાકિસ્તાન પ્રશાસન કહે છે કે તેઓ અમારી સાથે ઊભા રહેશે અને પીઓકેના નાગરિકોના અધિકારો માટે હંમેશા લડશે, પરંતુ પાકિસ્તાનની સ્થાપના થઈ ત્યારથી પાકિસ્તાન આપણો દુશ્મન રહ્યો છે. તેમણે કહ્યું કે તમે અફઘાનને પૂછી શકો છો, તમે પેલેસ્ટાઈનીઓને પણ પૂછી શકો છો અને તમે અમને પણ પૂછી શકો છો કે તેઓ અમારા પર જે અત્યાચાર કરી રહ્યા છે. ગિલાનીએ કહ્યું કે પ્રાકૃતિક સંસાધનોની સંપત્તિ પીઓકે માટે સૌથી મોટો ખતરો છે. આ વિસ્તાર 1948 થી પાકિસ્તાન દ્વારા બળજબરીથી કબજે કરવામાં આવ્યો છે. ગિલાનીએ ખૈબર પખ્તુનવામાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા અત્યાચારનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, પાકિસ્તાને એવા રાષ્ટ્રીય નેતાઓને પણ છોડ્યા નથી જેમણે ઘણી વખત દેશની સેવા કરી છે. તેને દેશદ્રોહી જાહેર કરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. ગિલાનીએ કહ્યું કે પાકિસ્તાનનું વહીવટતંત્ર હવે રાજકીય પક્ષોને તોડવામાં અને આપણી સંસ્કૃતિ અને પરંપરાઓને નષ્ટ કરવામાં વ્યસ્ત છે. પાકિસ્તાન દરેક જગ્યાએ જમીન કબજે કરવા માટે તૈયાર છે. તેમણે સવાલો ઉઠાવ્યા અને કહ્યું, આ કેવો વહીવટ છે, આ કેવો લોકશાહી છે અને આ કેવો ઇસ્લામ છે. માનવજાતના ઇતિહાસમાં આનાથી મોટું જૂઠ કોઈ નથી. રેલીને સંબોધતા ગિલાનીએ કહ્યું, આજે પાકિસ્તાન સરકાર અમારી વાત સાંભળવા અને અમને તે સ્વતંત્રતા આપવા તૈયાર નથી જેની અમે માંગ કરી રહ્યા છીએ. અહીંની સરકાર અમને પાકિસ્તાન વિરોધી અને ઇસ્લામ વિરોધી કહે છે. પાકિસ્તાનનો ઈરાદો માત્ર અમારા અધિકારો છીનવી લેવાનો છે, પરંતુ પીઓકેના લોકો હવે આ સહન નહીં કરે. પીઓકેના લોકોએ હવે વધુ જાગૃત થયા છે. અમે અમારો અવાજ ઉઠાવવામાં કોઈ કસર છોડીશું નહીં. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ગુજરાતમાં પ્રથમવાર ગાંધીનગર ખાતે આવેલ મહાત્મા મંદિરમાં 69માં હ્યુન્ડાઈ ફિલ્મફેર એવોર્ડનો શુભારંભ થયો હતો. આ ફિલ્મફેર એવોર્ડ્સની શરૂઆત રેડ કાર્પેટથી થઈ હતી, જેમાં ગુજરાતી તેમજ બોલિવૂડના સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો હતો. આ રેડ કાર્પેટ પર જાણીતા ફેશન ડિઝાઇનર શાંતનુ અને નિખિલના કલેક્શનનું ફેશન શો પણ યોજાયો હતો. તેઓએ સેલિબ્રિટીઝ માટે રેડ કાર્પેટ પર પહેરવાના ડ્રેસ ડિઝાઇન કર્યા હતા, જેમાં અભિનેતા અભિનેત્રીઓએ અવનવા પરિધાન પહેર્યા હતા, જેણે આકર્ષણ જમાવ્યું હતું. તો એવોર્ડ સમારોહમાં સૌથી પહેલા જાણીતા સંગીતકાર અરવિંદ વેગડાએ એન્ટ્રી મારી હતી. ત્યારબાદ અભિનેત્રી કરિશ્મા તન્ના, નુસરત ભરૂચા, સુપર મોડલ ઓફ ધ યર રૂહી સિંઘ, જાણીતી સેલિબ્રિટી સ્ટાઇલિસ્ટ સલીના નાથાની, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, ઈડરના પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયા, બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના જાણીતા ડિરેક્ટર કરણ જોહર અને જાણીતી અભિનેત્રી ઝરીન ખાને એન્ટ્રી મારી હતી. જ્યારે એશા કંસારા, દીક્ષા જોશી, મોના થીબા, અપાર શક્તિ ખુરાના અને કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય ગુજરાતમાં આ ફિલ્મફેર એવોર્ડને લઈને ખૂબ જ ઉત્સાહમાં જોવા મળ્યા હતા.
जब से मैं लैंड हुई हूँ एयरपोर्ट से, जो मैं निकली हूँ गाड़ी से लेके होटल से लेके अभी तक, इट्स बिन एन एब्सोल्यूट प्लेजर बिकॉज लोग इतने स्वीट है। मेरे आगे गाड़ी चल रही है, मेरे पीछे गाड़ी चल रही है, इतने लोग कह रहे हैं मैम आइए आइए, एंड सब गुजराती में बोल रहे हैं जो मुझे समझ आ रहा है। सो आई एम हैविंग अ लॉट ऑफ फन इंटरेक्टिंग विद देम एंड दे टेकिंग ग्रेट केयर ऑफ एवरीबडी एंड आई थिंक इट्स अ ग्रेट सेटअप, इट्स वेरी वेल ऑन। की शाम डेफिनेटली धमाकेदार होने वाली आज और कल, सो लुक फॉरवर्ड एंड आप लोग भी प्लीज एक्साइटेड रहिए और लुक फॉरवर्ड फॉर इट। Coming to home ground, you're right here, Gujarati Connect. Anything for that? Garvi Gujarat. Thank you. I love Ahmedabad. I love Gujarat. You know, I feel so proud because we are ruling the world. I feel, aren't we? Huh? Gujaratis, aren't we? Awards happen here એટલે મારા લાઈક ચેરી ઓન ધ કેક કે મને મજા પડી ગઈ યાર. બિલકુલ, અને એઝ અ ગુજરાત ટુરિઝમ પણ ફિલ્મફેર સાથે જોડાયેલું છે, એટલે બિગ એવોર્ડ્સની સાથે જોડાયેલું છે. ગુજરાત ટુરિઝમને, ગુજરાતના ટુરિઝમને કઈ રીતે ફાયદો થઈ શકે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કઈ રીતે ફાયદો જોવો છે? રાઈટ, કારણ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગ્રો કરી રહી છે એન્ડ વી આર ટ્રાઇંગ ટુ રિયલી કમ અપ વિથ ફિલ્મ્સ જે અલગ અલગ સબ્જેક્ટ્સના હોય, યુ નો, જે નવા ફિલ્મ મેકર્સ છે એ આવી રહ્યા છે વિથ ન્યૂ થિંગ્સ, ન્યૂ કોન્ટેન્ટ. સો એન્ડ વિથ રિયલી અમેઝિંગ ટીમ. સો ઓવરઓલ જ એક તમને કહું કે ઓવરઓલ ધ વે ગુજરાતી ફિલ્મ્સ લુક ટુડે, ઇટ ઇઝ અનબિલિવેબલ. તો ધીસ વિલ રિયલી હેલ્પ ટુ સ્પ્રેડ ધ વર્ડ કે બોમ્બે ઇન્ડસ્ટ્રી બધાને ખબર પડે, ઓવરઓલ ઇન્ડિયામાં બધાને ખબર પડે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઇઝ ડુઈંગ સો વેલ. સો આઈ થિંક ધીસ વિલ બી અ સ્ટેપિંગ સ્ટોન. હંમેશા આનંદ મળતો હોય છે કે ગુજરાતમાં આવી રીતે આપણે બધી જ વસ્તુઓને, બધા કલ્ચરોને, બધા જ લોકોને આપણે સ્વીકારીએ છીએ, એનો મને બહુ આનંદ છે. સો ફિલ્મફેર હોય કે આઈફા હોય કે દુનિયાના કોઈ પણ અવોર્ડ ફંક્શન હોય, ગુજરાત હેઝ ઓલવેઝ બીન કમિંગ ફોરવર્ડ કે અમારે ત્યાં કરો, એન્ડ બધાને જ બહુ સરસ રીતે વેલકમ કરે છે. સો હું પણ બધાને વેલકમ કરવા આવી છું. બિલકુલ, અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કઈ રીતે હેલ્પ થશે, કઈ રીતે ફાયદો થઈ શકે છે? આઈ થિંક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઓલરેડી બહુ જ હેલ્પ મળી રહી છે બધેથી જ, અને બી ફ્રોમ ટેકનિશિયન્સ ઓર એક્ટર્સ ઓર પ્રોડ્યુસર્સ, વી હેવ બીન રિયલી લકી કે આપણો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો જે ગ્રોથ છે એ આપણે સ્વતંત્ર રીતે તો કર્યો જ છે, પણ આજુબાજુના દેશોમાંથી કે આપણે કોઈ પણ સ્ટેટ લઈ લઈએ તો આપણને બધેથી જ બહુ જ સપોર્ટ મળ્યો છે. Expectations, it's film fair, so the expectations are always high, and it's happening in Gujarat for the first time, and you know, it's the land where our Prime Minister is from, so I'm very happy to be a part of this evening. I'm sure it's going to be full of glitz and glamour. આપણા ગુજરાતમાં, આપણા મારા ગાંધીનગરમાં ફિલ્મફેર એવોર્ડ આયોજન થયું છે. સો એક્સાઇટેડ, પ્રાઉડ ફીલ થઈ રહ્યું છે કે ફર્સ્ટ ટાઈમ આપણે ત્યાં આ ઓર્ગેનાઇઝ થયું છે. વેરી વેરી એક્સાઇટેડ એન્ડ વેરી એક્સાઇટેડ, અને બહુ જ આઈ એમ સો ક્યુરિયસ કે શું થવાનું છે. યુ નો, ધીસ ઇઝ માય ફર્સ્ટ ટાઈમ. And my son Rajveer is also very very excited, so I'm going to enjoy this evening. વડોદરાના ડભોઈમાં તાલુકાના નારિયા ગામે કપિરાજે તોફાન મચાવ્યો હતો. બે કપિરાજો દ્વારા ગત મોડી સાંજે ગામના 4 લોકોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હતા. ડભોઈ વન વિભાગ અને સ્થાનિક એનજીઓને જાણ કરતા એક કપિરાજ આખરે પાંજરે પુરાયો હતો, જેમાં ડભોઈ નેચર સેવિંગ ફાઉન્ડેશન અને વડોદરા રેસ્ક્યુ ટીમ દ્વારા વન વિભાગ સાથે રહીને કામગીરી કરી હતી. તો બે પૈકી એક કપિરાજ પાંજરે પુરાયો છે, તો બીજા કપિરાજને ઝડપી પાડવા વન વિભાગે કામગીરી હાથ ધરી છે. છોટાઉદેપુર તાલુકાના સીમલ ફળિયામાં આગ લાગતા ઘર બળીને ખાખ થઈ ગયું હતું. તો છોટાઉદેપુરમાં આવેલ સીમલ ફળિયાના નાયકા દુલકીબેન મંગુડિયાભાઈના મકાનમાં અચાનક આગ લાગી આવતા પ્રાથમિક તબક્કે હડકંપ મચી જવા પામ્યો હતો. જોકે સ્થાનિક ગ્રામજનો આવીને મદદે પહોંચતા અને છોટાઉદેપુર ફાયર સ્ટેશન ખાતે જાણ કરાતા ફાયરની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આગ ઉપર કાબુ લાવવાનો પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. સદર ઘટનામાં કોઈ પણ જાનહાનિ થવા પામેલ નથી, પરંતુ મકાનની ઘરવખરી અને જરૂરી દસ્તાવેજો બળીને સંપૂર્ણ ખાખ થઈ ગયા હતા. મહીસાગર જિલ્લા વન વિભાગ દ્વારા પક્ષી ગણતરી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તો લુણાવાડા સ્વરૂપ સાગર લેક ખાતે અનેક નવા પક્ષીઓનું આગમન થયું છે.
ત્યારે સ્થાયી અને યાયાવર પક્ષીની ગણતરી કરવામાં આવી અને જેમાં 80 જાતના પક્ષીઓ જોવા મળ્યા છે. ત્યારે લગભગ વિદેશ પક્ષીઓની નવી 20 જાતિઓનું આગમન થયું છે. વન વિભાગ દ્વારા 4 અલગ અલગ ટીમ બનાવીને સર્વે શરૂ કરવામાં આવ્યો. તો તળાવમાં વિવિધ પક્ષીના આગમન અને રક્ષણને ધ્યાને લઈને લોકોએ આ તળાવને પક્ષી અભયારણ્ય જાહેર કરવા માંગ કરી છે. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. દેશ વિદેશના સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.